स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનો શુક્રવાર. ધર્મસભા આજે સંત પાઉલ મિકી તથા સાથીઓનો પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં સ્નાન સંસ્કારક યોહાને પોતાના જાનની પરવા કર્યા વિના સત્યની સાક્ષી પૂરી શહાદત વહોરી લીધી. આપણી શ્રદ્ધા કયા મૂલ્યોને આધારિત છે? કયા મૂલ્યોને આપણે પ્રાધાન્ય આપીએ છીએ? સાંભળીએ સંત માર્કકૃત શુભ સંદેશ, અધ્યાય 6, કડી 14-29. ઈસુનું નામ જાણીતું થઈ ગયું હતું, એટલે આ બધું રાજા હેરોદના સાંભળવામાં આવ્યું. લોકો કહેતા હતા કે સ્નાન સંસ્કારક યોહાન મૃત્યુલોકમાંથી પાછા આવ્યા છે, એટલે જ તો તે આવી ચમત્કારિક શક્તિઓ ધરાવે છે. બીજા લોકો એમ કહેતા કે એ એલિયા છે. તો વળી બીજા કેટલાક એમ કહેતા કે પ્રાચીન કાળના પૈગંબરોના જેવા એ પણ એક પૈગંબર છે. પણ હેરોદે જ્યારે આ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું કે મેં જેનો શિરચ્છેદ કરાવ્યો હતો તે યોહાન જ પાછો સજીવન થયો છે. વાત એમ છે કે હેરોદ પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને પરણ્યો હતો. એ હેરોદિયાસને ખાતર તેણે યોહાનને પકડાવી કારાગારમાં પૂર્યા હતા, કારણ યોહાને તેને કહ્યું હતું કે તારા ભાઈની સ્ત્રી સાથે રહે છે એ અધર્મ છે. આથી હેરોદિયાસ યોહાન ઉપર કીનો રાખતી હતી અને તેમને મારી નાખવા તાકતી હતી. પણ તેનું કાંઈ ચાલતું નહોતું, કારણ હેરોદ યોહાનને ધર્મિષ્ઠ અને પવિત્ર પુરુષ માનતો હતો, એટલે તેમનાથી ડરતો હતો. તે જ્યારે યોહાનને સાંભળતો ત્યારે તેનું અંતર અસ્વસ્થ થઈ જતું, છતાં તેને સાંભળવું ગમતું. પણ હેરોદની વરસગાંઠને દિવસે હેરોદિયાસને અનુકૂળ તક મળી ગઈ. તે દિવસે હેરોદે પોતાના ઉમરાઓને, સેનાપતિઓને અને ગાલિલના આગેવાન નાગરિકોને મિજબાની આપી, અને ત્યાં એ હેરોદિયાસની છોકરીએ આવીને પોતાના નૃત્યથી હેરોદને અને તેના મહેમાનોને એવા તે ખુશ કરી દીધા કે રાજાએ તેને કહ્યું, માગ માગ, જે માગે તે આપું. અને તેણે તેને વરદાન આપ્યું, તું મારું અડધું રાજ્ય માગશે તો તે પણ હું તને આપીશ. તે છોકરીએ બહાર જઈને પોતાની માને પૂછ્યું. હું શું માંગુ? માએ કહ્યું, સ્નાન સંસ્કારક યોહાનનું માથું. એટલે છોકરીએ તાબડતોબ રાજા પાસે આવીને માંગણી કરી, મને અબ ઘડી સ્નાન સંસ્કારક યોહાનનું માથું થાળીમાં મૂકીને આપો, એટલી મારી માંગણી છે. આ સાંભળીને રાજાને ખૂબ દુઃખ થયું, પણ પોતે વરદાન આપી બેઠો હતો, તેથી સાથે બેઠેલાઓની શરમે તેને ના પાડવાનો જીવ ચાલ્યો નહીં. અને તરત જ તેણે એક જલ્લાદને યોહાનનું માથું લઈ આવવાની આજ્ઞા કરી. જલ્લાદે કેદખાનામાં જઈ તેમનું માથું કાપી નાખ્યું અને થાળીમાં લાવીને પેલી છોકરીને આપ્યું, અને તેણે પોતાની માને આપ્યું. યોહાનના શિષ્યોને આની જાણ થતાં તેમણે આવીને શબ લઈ જઈ કબરમાં દફનાવ્યું. स्नेहदा स्पन्दन स्पन्दन। સ્નાન સંસ્કારક યોહાન આજના શુભ સંદેશમાં કેન્દ્ર સ્થાને છે, જેમના વિશે ખુદ પ્રભુ ઈસુએ કહેલું કે તેમના કરતાં મોટો માનો જણ્યો ધરતીના પડ ઉપર પેદા થયો નથી. સ્નાન સંસ્કારક યોહાન એલિયા, આમોસ અને ઇર્મિયા જેવા પૈગંબરોની પંક્તિમાં મુકાય છે, જેમણે ઈશ્વરના માર્ગેથી ભટકી ગયેલા રાજાઓને ઠપકાર્યા હતા. હેરોદનું જીવન માનવીના દેહની વાસનામાં ફસાઈને પોતે ખોટા માર્ગે ચાલે છે તે જાણવા અને સમજવા છતાં કેવી રીતે એમાં ઊંડા ને ઊંડા ફસાતા જાય છે તેનું વરવું ઉદાહરણ છે. હેરોદ દુષ્ટ નથી પણ નબળો છે. આવું કોઈ પણ માનવી સાથે બનતું હોય છે. હેરોદિયાસ જડ અને નિષ્ઠુર માનવીનું પ્રતીક છે. પોતાના ષડયંત્રમાં પોતાની નિર્દોષ પુત્રીનો ઉપયોગ કરતાં પણ તે ખચકાય નહીં. પાપની સ્થિતિ કાદવ જેવી હોય છે, એકવાર એમાં પડ્યા એટલે ઊંડા ઉતરતા જ જવાય. હેરોદ અને હેરોદિયાસના જીવન આપણા માટે દીવાદાંડી રૂપ છે. સ્નાન સંસ્કારક યોહાનનું મૃત્યુ એ તેમની પીછેહઠ નથી. એમનું જીવન કાર્ય એમણે સુપેરે પૂર્ણ કર્યું હતું. તેમનું મૃત્યુ એ આવનાર દિવસોમાં ઘટનારી ઘટનાઓ અને તેની પરાકાષ્ઠા રૂપે વધસ્તંભે ઈસુના થનારા મૃત્યુની એધાણી રૂપ હતું. જેમ યુહાનનું સત્ય
હેરોદ અને હેરોદિયાસ પચાવી ન શક્યા, તેમ ઈસુનું સત્ય પણ ફરોશીઓને ધર્મના આગેવાનો પચાવી ન શક્યા અને ઈસુના મૃત્યુ માટે નિમિત્ત બન્યા. સત્યના હિમાયતીએ કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું જ પડે છે. એનો માનવ ઇતિહાસ સાક્ષી છે. જ્યારે સત્યના ઉપાસકનું મૃત્યુ તે સત્યને માટે થાય છે, પછી સત્ય અમર રહીને વધુ અસરકારક રીતે પ્રસરે છે. આપણે સત્યના હિમાયતીને મારી નાખી શકીએ, પણ સત્યને નહીં. માનવી પોતાના પાપોને છાવરવાનો પ્રયત્ન કરે, પણ તેનો અંતરાત્મા તેને સતત ડંખ્યા કરતો હોય છે. અને એવું જ થયું હેરોદ સાથે. આપણે જાણીએ જ છીએ કે દુનિયાવી પ્રલોભનો અને વાસનાઓ આપણને ક્ષણિક આનંદ આપી શકે, પણ સુખ નહીં. તેથી જ્યારે ઈશ્વરનો માર્ગ એટલે કે નીતિ અને સત્યનો માર્ગ પસંદ કરવાનો પડકાર હોય, ત્યારે ક્ષણિક લાભ, આનંદ કે લાલચમાં સપડાયા સિવાય ઈશ્વરનો માર્ગ પસંદ કરવાની હિંમત કેળવવા માટે સ્નાન સંસ્કારક યુહાન આપણને આહ્વાન કરે છે. દુનિયાવી વિવિધ વાસનાઓ, પ્રલોભનો અને લાલચો વચ્ચે જ્યારે આપણી કસોટી થાય, ત્યારે હેરોદની જેમ નબળા ન પડીને ઈશ્વરને પસંદ ન હોય એવો માર્ગ છોડીને ઈશ્વરે ચિંધેલા માર્ગે ચાલવાની હિંમત દાખવી શકીએ, એ માટે ખાસ પરમેશ્વરની કૃપા માંગીએ. हे भगवान मने उगारो, हे भगवान मने उगारो. गड़ा बूढ़ हूँ डूबतो जलनो, વધતો જાય ઘસારો. હે ભગવાન મને ઉગારો. હે ભગવાન મને ઉગારો. અંકમહી હું ગરક થયો છું, પગ ધરવાની જગાના કોઈ ક્યાંય. ઘુમરી લેતા ઊંડા જળમાં ગયો ફસાઈ, વહેણ ખેંચતા જાય. હે ભગવાન મને ઉગારો. થાક્યો હું તો સાદ કરી કરી, અબ તો મારો કંઠ ગયો તરડાઈ. પ્રભુ તમારી વાટ નિહાળી, નૈણ મહી ઝાંખપ મુજને છાઈ. હે ભગવાન મને ઉગારો.
ભુવન ભુવનના સ્વામી તમ ઉપર જે ધરી રહ્યા છે આશા મુજના બુરા હાલ નિહાળી તે સહુ જનને ઘેરે નહીં હતાશા તો તમને કરું વિનંતી હવે તો ઈશ્વર મુझ પર દયા કરો ને અપાર કેવી તમારી પ્રીતિ હવે પ્રભુજી મારું જરા સુનો ને હે ભગવાન મને ઉગા